આંધજન મંડળ ખાતે કાર રેસનું આયોજન કરવામાં આવ્યું। લગભગ 100 જેટલા સ્પર્ધકો આ રેસમાં જોડાયા હતા। રેસ દરમિયાન અંધ લોકોએ નેવિગેટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક ખાસ હાજર રહ્યા। સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો। અને આ જે કાર્યક્રમ છે એક બહુ અલગ અભિગમ છે। એમાં નેત્રહીન વ્યક્તિ એક સાઇટેડ ડ્રાઈવરને ગાઈડ કરે છે કે તમારે કઈ દિશામાં જવાનું છે, કેવી રીતે જવાનું છે। અને અમે લોકો કાર રેલી ફોર ધ બ્લાઇન્ડ કહીએ છીએ। અમદાવાદ રાઉન્ડ ટેબલ કે જે 28 વર્ષથી આ ઇવેન્ટ અરેન્જ કરી રહ્યા છે। આ વખતે બને ભારત કાર એને સ્પોન્સર કર્યા છે અને બીજા બી ઘણા સ્પોન્સર છે। પર ઇવેન્ટનું લક્ષ્ય એ છે કે અમે સમાજને બતાવવા માંગીએ છીએ કે નેત્રહીન વ્યક્તિને તક મળે તો એ બી નેતૃત્વમાં આગળ વધી શકે છે। ક્યોંકि આ રેલી એવી છે કે એની પૂરી કમાન્ડ, પૂરા કંટ્રોલ, પૂરા રૂટ, પૂરી દિશા, પૂરી સ્પીડ, બધી જાણકારી ફક્ત ને ફક્ત નેત્રહીન વ્યક્તિ પાસે હોય છે। જ્યારે કાર ડ્રાઈવ કરી રહ્યા છે ડ્રાઈવર, ત્યારે બ્લાઇન્ડ વ્યક્તિ એને કહે છે તમે આગળ જાઓ, લેફ્ટ જાઓ, રાઈટ જાઓ, આગળ તમને મંદિર દેખાશે, ત્યાંથી જમણી બાજુ લેવાનું છે, આ સ્પીડ પર જવાનું છે, આટલા ટાઈમમાં પહોંચવાનું છે। અને આ સ્પીડ રેલી નથી, આ સમન્વય રેલી છે। એ બ્લાઇન્ડ વ્યક્તિની તાકાત બતાવવાની અને આદર્શ વ્યક્તિ છે અને બધું કરી શકે છે એની રેલી છે। અને મને જણાવતા ગર્વ થાય। કાર રેલીમાં મેં અરાઉન્ડ 3 થી 4 વાર ભાગ લઈ ચૂક્યો છું, બરાબર, અને અત્યારે પણ લીધો છે, એટલે મને તો આનંદ છે। બીજું છે કે જે ડ્રાઈવર અમારા હોય છે અમારી સાથે, એટલે અમે જે પણ વાંચી સંભળાવીએ છીએ બ્રેલમાં એને ફોલો કરે છે અને એ પ્રમાણે ચલાવે છે અને અમે હેપી હોઈએ છીએ। અમારું ગ્રુપ છેલ્લા 28 વર્ષથી બ્લાઇન્ડ પીપલ એસોસિએશન વસ્ત્રાપુર સાથે મળીને બ્લાઇન્ડ મેન કાર રેલી યોજી રહ્યું છે। આ અમારું 28મું વર્ષ છે। 1998માં સૌથી પહેલાં બ્લાઇન્ડ પર્સન કાર રેલી યોજાઈ હતી। દર વર્ષે 80 થી 100 કારો આ રેલીમાં પાર્ટ લે છે। અને આ રેલીની સૌથી યુનિક વસ્તુ એ છે કે જે ડ્રાઈવ કરવાનું છે, જે પોતાની કાર લઈને પાર્ટિસિપેટ કરે છે, એને રૂટ શું છે, ક્યાં જવાનું છે, કંઈ જ ખબર ના હોય। અને આખો રૂટ અમે બ્રેલ લેંગ્વેજમાં, જે બ્લાઇન્ડ લોકો વાંચી શકતા હોય છે, એમાં લખી દરેક કારમાં એક બ્લાઇન્ડ પર્સન બેસે અને એ રૂટને વાંચી અને જે જોઈ શકે છે, જે ડ્રાઈવ કરે છે, એને ગાઈડ કરે। અમદાવાદમાં અંધજન મંડળ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સાહેબે કાર્યક્રમમાં હાજરી આપી છે અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સીધા એમની સાથે વાત કરીશું। જી સાહેબ, કાર્યક્રમમાં કયા પ્રકારનું આયોજન શું? આજે અહીંયા આપણે અંધજન મંડળમાં કાર રેલી છે। એમાં 100 કાર્સ છે, જેમાં જે ગાઈડ કરનાર છે ડ્રાઈવરને એ બ્લાઇન્ડ પર્સન છે। એને પાસે બ્રેલ જે સ્ક્રિપ્ટ છે બ્રેલ લિપિમાં એને એક ડિટેલ્સ આપવામાં આવે છે અને એ બધું ગાઈડ કરે છે કે તમારે કઈ જગ્યાથી ક્યાંથી તમે મોડવાનું, કેટલી સ્પીડથી ગાડી ચલાવવાની, અને પછી એનો બધું ચકાસણી થાય છે અને એ બહુ સારા રીતેના સિસ્ટમ અહીંયા ચાલી રહ્યો છે। આજે આ કાર રેલીનો મેં પણ એમાં ફ્લેગ ઓફ કર્યા। આ જોઈએ તો આપણે જે કોઈ દિવ્યાંગ છે એ બધા ઇન્ક્લુસિવ તરીકે સોસાયટીમાં મિક્સ થાય, એના પ્રત્યે જે લોકોનું વલણ છે એ થોડું પ્રોપર રહે, એ એનો હેતુ છે। અને મને પોલીસ ખાતામાંથી એઝ પોલીસ કમિશનર તરીકે અમે બહુ 2 વર્ષ પહેલાં એ હુકમ કરેલું કે આપણા ફર્સ્ટ અને થર્ડ સેટરડે અહીંયા પોલીસવાળા આવે, 15 થી 20 પોલીસવાળા અહીંયા જોવે, બધા વિઝિટ કરે અને પછી આપણને મળીને ફીડબેક આપે કે તમે ત્યાં અંધજન મંડળમાં શું શું જોયું, શું ઇન્ટરેક્ટ કર્યા, શું વાતો કરી અને કેવા લાગ્યા। તો એનાથી શું છે ને, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે પોલીસ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એનો થોડું એ સેન્સિટિવ વધારે બને, એનો વલણ બદલાય અને એના દિવ્યાંગો પ્રત્યે એને ખાસ કાળજી રાખે, ધ્યાન રાખે, એનો હેતુ છે। એના ખાસા ફેર પડી રહ્યા છે અને આપણે પોલીસ ખાતામાં પણ એ લોકોની સંવેદનશીલતા વધી રહી છે। સાહેબ, આપે પોતે શું અનુભવ્યું? ખાલી આ જે કાર્યક્રમમાં હાજરી આપીને આપે પોતે શું અનુભવ્યું? નહીં, એટલે આ જોઈએ તો બહુ સારા એફર્ટ્સ છે અહીંયા। લોકોને એને જાગૃતિ પણ આવે છે, બરાબર છે। લોકો ખરેખર આ દિવ્યાંગ જે છે સોસાયટીના એક ઇમ્પોર્ટન્ટ હિસ્સા છે। તો આપણે એના પ્રત્યે એવું નહીં કે દયાભાવ પણ નહીં, એટલે એ આપણો હિસ્સો છે ને, જે રીતે આપણે બીજા સાથે વલણ કરીએ એ રીતે જ એને સમજવાનું, થોડું સહાનુભૂતિ તો રાખવાની, પણ એવું નહીં કે એ સોસાયટીનો હિસ્સો નથી, બહુ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે, ઇન્ક્લુઝિવ છે।
અને એ જોઈએ તો આ એ કામ પણ કરી શકે, એ તમને ગાઈડ કરી શકે, એ વાંચી શકે, એની ચોપડીઓ છે બ્રેલ સ્ક્રિપ્ટમાં, એ વાંચે છે અને નોર્મલ તરીકેથી લાઈફ લીડ કરે. અહીંયા ઘણા બધા લોકો પોતાના રોજગાર કરે છે, શાકભાજીની લારીઓ લગાવે છે, એ બધા બિઝનેસ તરીકે સેલ્ફ ડિપેન્ડન્ટ છે. એટલે એ રીતેના અહીંયા સિસ્ટમ છે અને બહુ સારી રીતેના આપણે અહીંયા આવીને એ કહી શકાય કે આપણે પણ એમાં સેન્સિટિવ છીએ અને પોલીસ પણ સેન્સિટિવ રહે એવી આપણા અપેક્ષા છે. બિલકુલ ચોક્કસથી જે રીતે GS મલિક સાહેબ આપણી સાથે જોડાયા અને જે રીતે વાતચીત કરી કે અહીંયા જે બ્લાઇન્ડ પીપલની જે છે અંધ જે વિદ્યાર્થી છે તેમની જે છે રેસ છે અને રેસની અંદર એમને પોતે ઝંડો જે છે ફ્લેગ ફરકાવીને જે વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને પોલીસ ખાતામાં પણ જે છે અમુક અધિકારીઓને કીધું છે કે અહીંયા આવતા રહે, જેનાથી જે છે એક માનવતાને પણ મહેકાવી શકાય. કેમેરામેન પ્રવીણ દવે સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ.